લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજ રોજ વડોદરા શહેરમાં લાયન્સ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના લાયન્સ રમેશ પ્રજાપતિની ઓસ્ટ્રેલિયા ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય લાયન્સની બેઠકમાં આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, જેના પગલે લાયન્સ ક્લબ દ્વારા હરણીથી લાયન્સ ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી, જે હરણી રોડથી સંગમ 4 રસ્તા મુક્તનંદ કાલાઘોડા જેતલપુર રોડ ચકલી સર્કલ ગોત્રી હોસ્પિટલ થઈ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીના પ્રસ્થાન સમયે વડોદરા શહેર પોલીસના ડીસીપી અભય સોની, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશ પ્રજાપતિ, મનોજ પરમાર સહિત લાયન્સ ક્લબ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને હરણી ખાતે ભાજપ અગ્રણી સુરેશ પટેલ દ્વારા આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાયન્સ ક્લબ દ્વારા ગોત્રી તળાવ પાસે 12,000થી વધુ વૃક્ષોના રોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું। હું રમેશ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં 34 ડિરેક્ટર હોય છે આખા દુનિયામાં, એમાંથી એક ડિરેક્ટર તરીકે એક ગુજરાતી, એક બરોડિયાની ચૂંટાયા છે, એનો ગૌરવ છે। અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 106 વર્ષથી કામ કરે છે। 106 વર્ષમાં જે અમે કામ કર્યું છે અને હવે અમારે જે કામ કરવું છે એનું એક ગૌરવમાં અનુભવ્યું છે કે આ સંસ્થા સાથે અમે જોડાયેલા છે અને ઘણા બધા પ્રોગ્રામ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમાર અને ગુગલિયા સુનિલભાઈ ગુગલિયા, અમારા મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન વિજયભાઈ અમારા વિજયસિંહ ઉમટ અત્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે પણ સેવા આપી રહ્યા છે। એમને પણ ઘણા બધા પરમેનન્ટ પ્રોજેક્ટ એક્ટિવિટી કરી છે। એમાં એમને 400ની આજુબાજુ તો ખાલી સેવાના સંચા આપ્યા છે અને 1200 એમને આપણે છત્રી આપી છે, જે ફેરિયાઓને ગરમીમાં અને ઠંડકમાં તકલીફમાં પડે। એટલે અમે વડોદરામાં હવે જે પ્રોગ્રામ છે એ લગભગ 700થી 800 રેલી છે અને ત્યાર પછી 8 જગ્યાએ અમે અલગ અલગ બધા કયા રોગ દુનિયામાં છે અને શું કરવું છે એના વિશે આઈડેન્ટિફાય કરેલી 8 રોગ છે। અને એ એક એવું છે કે પર્યાવરણ છે, પછી વિઝન છે, યુથ છે, પછી કેન્સર અવેરનેસના પ્રોગ્રામ છે। આ બધા પ્રોગ્રામ વિશે અવેરનેસ કરવા માટે 4 જગ્યાએ અમે ભવાઈ રાખી છે, 8 જગ્યાએ, અને આ અલગ અલગ સબ્જેક્ટ પર ભવાઈ થશે અને બધા મિત્રો જોઈન થઈ રહ્યા છે। એ લગભગ 1200-1300 મિત્રો અમારી સાથે જોઈન થઈ રહ્યા છે। રમેશ પ્રજાપતિ। હું લાયન મનોજ પરમાર, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2024-25, ડિસ્ટ્રિક્ટ 32-32 F1। હું ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેના શપથ લઈને આવ્યો છું। ત્યાં આખા લાયન્સ ઇન્ટરનેશનલ વર્લ્ડના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે બને છે તેમનું ઇન્સ્ટોલેશન થાય છે। એની સાથે સાથે આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ વડોદરાના છે, તેમનું પણ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ત્યાં આગળ ડિક્લેરેશન થયું, તેમની શપથવિધિ થઈ। એક અનેરો ઉત્સાહ અને આનંદ સાથે ત્યાં શપથવિધિ થઈને આવી છે અને અહીંયા રેલી અને કાર રેલી અને સેલિબ્રેશન અહીંયા ખૂબ સરસ મોટા પાયે બરોડાના લાયન મિત્રો અને ગ્રામજનો અમારો આવકાર કરી રહ્યા છે અને અમને ખૂબ આનંદ છે। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ।